તો ભાવનગરમાં બિલ્ડરોની માનવતા મરી પરવારી છે। કામદારો બપોરે ધોમધકતા તાપમાં કામ કરતા નજરે પડ્યા। બિલ્ડરોએ સરકારી માર્ગદર્શિકાના ઉડાવ્યા ધજાગરા। રૂપિયા કમાવાની લાઈમાં બિલ્ડરોનો મહાપાપ। ભાવનગરમાં શ્રમિકોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ રમાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો ફરી એક વખત ભાવનગરથી સામે આવ્યા। ઇસ્કોન પાસે બિલ્ડિંગ પર કામદારો કામ કરતા નજરે પડ્યા। એસી ઓફિસથી બહાર નીકળી બિલ્ડરો સમજે શ્રમિકોની વેદના તે ખૂબ જરૂરી છે, કારણ કે સરકારની માર્ગદર્શિકા છે કે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન જે કામદારો હોય છે તેઓને આરામ માટે સમય આપવામાં આવે, પરંતુ આ ભાવનગરથી અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે। સરકારી માર્ગદર્શિકાના ઉડાવ્યા ધજાગરા। ભાવનગરમાં અગન વર્ષા જરી રહી છે। ભાવનગરના રસ્તા ઉપર 2 મિનિટ પણ ઊભું રહેવું કપરું છે। ત્યારે એવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા જે શ્રમિકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેની અંદર 1 થી 4 દરમિયાન શ્રમિકોએ આરામ કરવો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું સરકારના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ આ જે માર્ગદર્શિકા છે તેમનો ભાવનગરની અંદર સંપૂર્ણપણે ઉલાળ્યો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ જે ઇસ્કોન રોડ ઉપર આવેલી સાઇટ છે 13 માળની કે જ્યાં શ્રમિકો છે તે કામ કરી રહ્યા છે। તમને હાલનો સમય પણ બતાવીશ કે 3 અને 1 નો સમય થયો છે, પરંતુ જે માર્ગદર્શિકા હોય છે તે 1 થી 4 દરમિયાન આનો અમલ કરવાનો રહેશે તેવું જે માર્ગદર્શિકાની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે। પરંતુ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે શ્રમિકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકો છો આકરા તાપમાનની વચ્ચે પણ જે શ્રમિકો હોય છે તે કામ કરી રહ્યા છે। બેન, તમને પૂછવા માંગીશ કે તમારો સમય શું હોય છે કામ કરવાનો અને હાલ સેન્ટિંગનું કામ ચાલી રહ્યું છે, કેટલું ગ્રુપ છે તમારું? ગ્રુપ 70 જણા છે, એટલે અલગ અલગ જગ્યા ચાલે છે, એક સાઈડમાં નથી। બેન, જો કેટલો આકરો તાપમાન પડી રહ્યું છે, તમને તડકો નથી લાગી રહ્યો અત્યારે? તડકો તો લાગે છે, પછી કામ તો કરવું જોઈએ ને એમાં। પણ જો બેન, સરકારે આ એક માર્ગદર્શિકા જાહેર પાડી છે ખાસ તો શ્રમિકો માટે કે 1 થી 4 દરમિયાન સંપૂર્ણપણે આરામ કરવાનો હોય છે। તમારા બિલ્ડર દ્વારા એવી તમને સૂચના આપવામાં આવે છે કે તમે 1 થી 4 દરમિયાન આરામ કરો? ના, આરામ તો કે છે બિલ્ડર, કઈ એટલે જવાબ નથી નાખતા, એ અમને થોડોક આરામ આપે છે, કલાક બેસો, તડકો છે બહુ એના હિસાબે। આપણું ભાવનગરનું બેન તાપમાન 40 ડિગ્રીને વટાવી ચૂક્યું છે। અત્યારે આકરો તાપમાન પડે છે, લૂ લાગવાના કેસો બને છે। તો આપને તમને અત્યારે તાપમાનથી કોઈ અસર નથી થતી? બેન, મજૂર છો આપ, કેટલું કામ કરી રહ્યા છો? અસર તો થાય છે, પછી અમારે કામ તો કરવું જોઈએ ને। એમાં સાઈટે જ્યાં મૂકે અહીંયા જમવાનું દે, ઘરે છોકરાને એને કોણ રાંધીને દે, રસોઈ ને એવું બનાવીને કામ તો કરવું જ પડે, અમારે મજબૂરી છે અમારે તો। પણ જો બિલ્ડર હોય છે તે એસી ઓફિસમાં બેઠા હોય છે, મજૂરો માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે કે તમારા સ્વાસ્થ્યને જોખમ ન થાય તે માટેની માર્ગદર્શિકા છે 1 થી 4 દરમિયાન આરામ કરવા માટેની। તમારે 1 વાગે જમવાનું હોય, 2 વાગે ચડી જવાનું હોય, 6 વાગે છૂટી જવાનું હોય। અત્યારે શેનું કામ ચાલી રહ્યું છે? અત્યારે અમે રોળી કરી છે અગાસીમાં। ઓકે, આ ભાવનગરના વિવિધ બિલ્ડરો હોય છે કે જે ડેવલપર્સ હોય છે કે જે શ્રમિકો પાસેથી કામ લેવડાવતા હોય છે। સરકારે જે માર્ગદર્શિકા જે બનાવી છે જેનું પાલન કરવાનું ભાવનગરના વહીવટી વિભાગની જવાબદારી છે, પરંતુ ભાવનગરમાં આ પ્રકારેની કોઈ ચુસ્તપણે પાલન થતું હોય તેવું જોવા નથી મળી રહ્યું, જેના કારણે જે મજૂરો હોય છે, શ્રમિકો હોય છે, તેમના જીવ સાથે પણ ચેડા કરતું નજરે પડી રહ્યા છે। દ્રશ્યો ભારત મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર।